પ્રસ્તુત છે વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક છે હિમાંશુ દરજી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટે 3,70,250.35 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું. નાણાકીય વર્ષ 2025-26 માટે રજૂ કરેલું આ અંદાજપત્ર પાછલા વર્ષની સરખામણીમાં 37,785 કરોડ રૂપિયા જેટલું વધારે છે. વિધાનસભાની કામગીરી પ્રશ્નોત્તરી સાથે થઈ હતી, જેમાં કોંગ્રેસના ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની કુલ કેટલી જગ્યાઓ મંજૂર થયેલ છે, કેટલી જગ્યાઓ ભરાયેલી છે, કેટલી જગ્યાઓ ખાલી છે અને આજની સ્થિતિએ રાજ્યના કેટલા આઈપીએસ અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે તે મુદ્દે ગૃહમાં સવાલ કર્યો હતો. તેનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની મંજૂર થયેલી 208 જગ્યાઓમાંથી 198 જગ્યાઓ ભરાઈ ચૂકી છે, જ્યારે 9 જગ્યાઓ ખાલી છે. છેલ્લા મહિને 1 જગ્યા ભરાઈ ગઈ અને બાકીની જગ્યાઓ પણ ઝડપથી પૂરી કરવામાં આવશે. રાજ્યમાં વિશ્વાસ પ્રોજેક્ટ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે હાઈ ટેકનોલોજી સાથેના સીસીટીવી કેમેરા થકી રિયલ ટાઈમ મોનિટરિંગને પરિણામે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને સુદૃઢ બનાવવા તથા ક્રાઇમ પ્રિવેન્શન અને ડિટેક્શન કામગીરીમાં વિશ્વાસ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. હવે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત રાજ્યની સરહદોના કુલ 79 એન્ટ્રી એક્ઝિટ સ્થળો ખાતે 411 સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે. નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતની રાજકોષીય ખાધ અને જાહેર દેવું રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ પૈકી રાખવા સાથે ગુજરાતે સતત ઊંચો આર્થિક વિકાસ દર જાળવી રાખેલો છે. દેશમાં ગુજરાત માથાદીઠ આવકમાં અને રોજગારી આપવામાં અગ્રેસર છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. જમીનના માત્ર 6% અને કુલ વસ્તીના માત્ર 5% હિસ્સો ધરાવતું ગુજરાત દેશના કુલ જીડીપીમાં 8.3% યોગદાન આપે છે. અમારા સતત પ્રયાસો થકી આ યોગદાન વર્ષ 2030 સુધીમાં 10%થી ઉપર પહોંચાડવા કટિબદ્ધ છીએ. ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% યોગદાન આપે છે. દેશની કુલ નિકાસમાં 41% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની ડિસેમ્બર 2024ની શરૂઆત કરવામાં આવેલા છે, જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે, જેના માટે આ બજેટમાં કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રી કનુ દેસાઈએ વિવિધ વિભાગો હેઠળ બજેટની જોગવાઈઓ જાહેર કરી હતી. તેમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે 37.5%ના વધારા સાથે 1,100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ, પ્રધાનમંત્રી દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા સંત સુરદાસ યોજના હેઠળ 80%ને બદલે હવેથી 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85,000થી વધુ દિવ્યાંગજનોને પણ વાર્ષિક 12,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરાઈ છે. શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે 4,827 કરોડની જોગવાઈ, અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે. ખેલે તે ખીલેના અભિગમ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે. યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે. આઈટીઆઈના તાલીમાર્થીઓને ઉદ્યોગની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઈટીઆઈને અપગ્રેડ કરવા 450 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ 2,712 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ 1,093 કરોડની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે 5,000 કરોડ રૂપિયાની જોગવાઈમાં પ્રવાસન સ્થળોને જોડતા 150 જેટલા રસ્તાઓને જરૂરિયાત અનુસાર પહોળા કે રીસરફેસ કરવા માટે 2,637 કરોડની જોગવાઈનો સમાવેશ છે. ભુજ નખત્રાણા 4 માર્ગીય હાઈસ્પીડ કોરિડોરની કામગીરી માટે 937 કરોડની જોગવાઈ, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 30,325 કરોડની જોગવાઈ કરાઈ છે.
સ્વચ્છ શહેર સુંદર શહેર યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં બ્યુટિફિકેશન, શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે 808 કરોડની જોગવાઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો માટે 253 કરોડની જોગવાઈ, અમદાવાદમાં એસવીપી સ્પોર્ટ્સ એન્કલેવના વિકાસ માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં અગ્નિશામક સેવાઓ માટે એક રાજ્ય એક કેડરની સ્થાપના દ્વારા અગ્નિશામક અને કટોકટી સેવાઓને મજબૂત બનાવવામાં આવશે. રાજ્યના નાણામંત્રીએ બજેટમાં પંચાયત, ગ્રામ, ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 13,772 કરોડની જોગવાઈ કરી છે. હયાત સિંચાઈ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે 1,522 કરોડની જોગવાઈ, ચોમાસામાં દરિયામાં વહી જતા પાણીને રોકવા અંદાજે 1,87,000 કરતાં પણ વધુ ચેકડેમોના બાંધકામ કરવામાં આવેલ છે. ભાડભૂત યોજના સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ નર્મદા આધારિત માળિયા તથા વલભીપુર બ્રાન્ચ કેનાલ ઉપરનો આધાર ઘટાડવા માટે ઢાંકીથી માળિયા, ઢાંકીથી નાવડા અને ધરાઈ ભેંસાણ બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 4,283 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના તમામ બાકી રહેતા 24 જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે 30 કરોડ, કાયદા વિભાગ માટે કુલ 2,654 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટમાં 148 કરોડની નોંધપાત્ર રાહત આપવામાં આવી છે. સ્ટેમ્પ ડ્યુટી તથા વાહન વેરામાં રાહતો જાહેર થઈ છે. બજેટમાં 148 કરોડની કરવેરા રાહત બાદ નેટ પુરાંત 859 કરોડની રહેશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા હિમાંશુ દરજી. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.